મોટા સમાચાર આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું છે। 36 વર્ષની નોકરી બાદ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। હજી સુધી રાજ્ય સરકારે રાજીનામું મંજૂર નથી કર્યું। જો કે આ મોટા સમાચાર એક અનુભવી આઈપીએસ ગણાતા અભય ચુડાસમા કે જેઓએ રાજીનામું આપી દીધું છે અને રાજ્ય સરકારે રાજીનામું મંજૂર નથી કર્યું તે મુદ્દો પણ સામે આવી રહ્યો છે। ત્યારે આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું છે। બહુ ચર્ચિત કેસોમાં અભય ચુડાસમાનું નામ મોખરે રહ્યું છે અને આઈપીએસ તરીકેની તેમની જે કામગીરી છે તે પણ અનેકવાર ચર્ચામાં રહી છે। ત્યારે અભય ચુડાસમા કે જેણે 36 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે। આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે અને 36 વર્ષની તેઓની આઈપીએસ તરીકેની કામગીરી હજુ સુધી રાજ્ય સરકારે આ રાજીનામું મંજૂર નથી કર્યું। જો કે એક મોટા સમાચાર કહી શકાય ચોક્કસથી કે આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે। 36 વર્ષની નોકરી આઈપીએસ અધિકારી તરીકેની તેમની કામગીરી અને ત્યાર પછી આ રાજીનામું આપ્યું છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। જી કિંજલ। જી આઈપીએસ અભય ચુડાસમાની જો વાત કરવામાં આવે તો અનેક જવાબદારીઓ છે તે નિભાવી ચૂક્યા છે અને 36 વર્ષ સુધીની તેમની જે નોકરી હતી તે રહી છે। છેલ્લે કરાઈ એકેડેમીમાં તે પ્રિન્સિપાલ તરીકે કહી શકાય કે ફરજ હતા। એડીજીપી છે નિરાકરના અધિકારી છે। કરાઈ એકેડેમીમાં છેલ્લે તે ફરજ હતા તે બજાવી રહ્યા હતા। જોકે ગઈકાલે સાંજે તેમણે રાજીનામું છે તે આપી દીધું છે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। હાલાકી સત્તાવાર અભય ચુડાસમા દ્વારા પણ જ્યારે વાત કરવામાં આવી છે ટેલિફોનિક તેમણે પણ પોતાના રાજીનામું આપ્યું હોવાની વાત છે તે કરી છે। તો કે સરકારમાંથી હજુ આ રાજીનામું છે તે સ્વીકારવામાં નથી આવ્યું। માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી સાંજ સુધીમાં આજે રાજીનામું છે તે સ્વીકારવામાં આવશે અને રાજીનામાનું જો કે કારણ સ્વેચ્છા રાજીનામું આપ્યું છે પરંતુ જે કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ નથી। બિલકુલ, તો અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર આઈપીએસ અધિકારી એવા અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે। હજુ સુધી રાજ્ય સરકારે જો કે રાજીનામું મંજૂર નથી કર્યું પણ તેને લઈને પણ વધુ વિગતો અમે આપને આપતા રહીશું। 36 વર્ષની નોકરી બાદ સ્વેચ્છાએ આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે।